કેમ છો દોસ્તો, દિશાલા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આજનો આપણો વિષય છે ગણિત મેળો ધોરણ 3 એકમનું નામ છે રમકડા રમવાનો આનંદ। જો ચેનલમાં નવા હોય અને વિડીયો ગમે તો લાઈક કરશો, શેર કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો ચાલો શરૂ કરીએ આજનો એકમનું નામ છે રમકડાની રમતનો આનંદ। અહીં આનંદ લખવામાં થોડી ભૂલ થઈ ગઈ છે। કેટલાક બાળકો જૂના ખોખા એટલે કે બોક્સિસ, નળાકાર, સિલિન્ડર, ડબ્બા અને કાગળ પર પ્રાણીઓ અને પક્ષીઓના ચહેરા બનાવી રહ્યા છે। અહીં 4 બાળકો આપ્યા છે। તો પહેલું બાળક બોલી રહ્યું છે, મારી બોટલ નળાકાર જુઓ, મેં તેના પર ગલુડિયાનો ચહેરો બનાવ્યો છે, તે મોટા કાન ધરાવે છે। અહીં આ બેબીએ એક નળાકાર બનાવ્યો છે અને તેની પર ગલુડિયું એટલે કે કૂતરાના બચ્ચાનું સરસ મજાનું ચિત્ર બનાવ્યું છે। ત્યારબાદ આ છોકરો બોલી રહ્યો છે, મેં લંબઘન ક્યુબોઇડ પર બિલાડીનો ચહેરો બનાવ્યો છે, તેને લાંબી મૂછો છે। તો અહીંયા આ બાળકે લંબઘન લીધું છે અને તેની પર સરસ મજાનું બિલાડી બનાવી છે। ત્યારબાદ ત્રીજું બાળક છે, મેં ખોખા એટલે કે સમઘન ક્યુબ પર ડુક્કરનો ચહેરો બનાવ્યો, તેની આંખો ઝીણી છે। અહીં આપણે ડુક્કરનો ચહેરો જોઈ શકીએ છીએ। ત્યારબાદ છેલ્લી છોકરી છે તે બોલે છે, મેં શંકુ આકાર કોણ પર પક્ષીનો ચહેરો બનાવ્યો, તેની અણીદાર ચાંચ જુઓ। તો આ શંકુ આકાર આપણને દેખાય છે અને તેની અણીદાર ચાંચ પક્ષીની અને આંખ પણ બનાવેલી છે। આમ આ પ્રકરણ રમકડાની રમતનો આનંદ, તેમાં આપણે કુલ 4 + 1 એટલે કે 5 આકારો શીખવાના છે। એક તો છે નળાકાર, લંબઘન, સમઘન અને શંકુ આકાર, અને એ સિવાયનો ગોળ। આમ 5 આકારો વિશે આપણે માહિતી મેળવીશું। તો ચાલો હવે આગળ જોઈએ। ચાલો આપણે કરીએ। અહીંયા લખ્યું છે, નમૂના બનાવવા માટે જૂના ખોખા એટલે કે સમઘન અને લંબઘન અને બોટલનો ઉપયોગ કરો, તેમના પર ચહેરાઓ દોરો। અહીં કેટલાક નમૂના બનાવ્યા છે, તો બાળકોને આપણે આ રીતે દરેક બાળકોએ જુદા ખોખા ઉપર ચિત્રો બનાવીને લાવવાના છે। તમે તેમના પર શું દોર્યું? બાળકોને આ રીતે પ્રશ્ન પૂછવાનો છે, તે લોકોએ તેના પર શું દોર્યું? જયા પોતાની પાસેના આકારોથી રોકેટ બનાવી રહી છે, તેણે કયા આકારોનો ઉપયોગ કર્યો છે તે તમારે જણાવવાનું છે। તો બાળકો જો આ જયા છે અને તેને જે રોકેટ બનાવ્યું છે તેને જોઈ અને તમારે અહીં પ્રશ્નોના જવાબ આપવાના છે। તો પહેલું આકારોની સંખ્યા જણાવો કે સમઘન। તો તમે ધ્યાનથી જોશો તો અહીંયા કુલ 2 સમઘન આકારો તમને દેખાશે, આ 1 અને આ 2। તો સમઘન આકારની સંખ્યા કેટલી આવશે? તો કે 2। ત્યારબાદ લંબઘન આકાર જોઈએ। તો લંબઘન આકાર અહીંયા 4 રોકેટના 4 જે પાંખ બનાવ્યા છે, 1 2 3 અને 4 લંબઘન છે, મતલબ કે લંબઘન આકારની સંખ્યા આવશે 4। ત્યારબાદ શંકુ આકાર માત્ર એક જ છે, જેની ટોચ પર છે। અહીંયા તમે જોઈ શકો છો શંકુ આકાર। તો શંકુ આકારમાં લખીશું આપણે 1। અને નળાકાર અહીંયા એક નળાકાર મુખ્ય છે તે દેખાય છે, તો નળાકાર આપણે લખીશું 1। હવે જોઈએ આગળ એક પ્રશ્ન પણ છે, લાલ લંબઘન અને પીળા લંબઘન વચ્ચેનો આકાર કયો છે? તો અહીંયા લાલ લંબઘન આપેલું છે, અહીંયા તમે જોઈ શકશો, અને પીળું લંબઘન, અને એની વચ્ચે જે આકાર છે જે નારંગી કલરનો છે, તો એનો આકાર કયો છે? તો તેનો આકાર આપણે લખીશું નળાકાર। ત્યારબાદ નારંગી નળાકારનો ટોચ પર કયો આકાર છે? તો ટોચ પર આપણે એમને જે કીધું તે પ્રમાણે શંકુ આકાર છે, તો અહીંયા લખીશું આપણે શંકુ। ગુલાબી શંકુની નીચે કયો આકાર છે? તો અહીંયા જે ગુલાબી શંકુ દેખાય છે એની નીચે આ આકાર કયો આકાર છે?
તો બધાને ખબર જ હશે બાળકોને સમઘન, તો અહીંયા આપણે લખીશું સમઘન. હવે અહીં બાજુમાં એક સમઘન પણ આપેલું છે, તો તેની ધાર, ખૂણા અને કિનારી વિશે આપણે સમજવાનું છે. તો પહેલા આપણે સપાટી વિશે જોઈએ. તો કોઈ પણ સમઘન લઈએ તો એની કુલ કેટલી સપાટી હોય છે, તો આપણે ધ્યાનથી જોઈશું તો કુલ 6 સપાટી. અહીંયા 3 આપણને દેખાઈ રહી છે અને 3 એની પાછળ, આમ કરીને સમઘનમાં 6 સપાટી હોય છે. એ રીતે ખૂણા જો ગણીશું આપણે તો 1 2 3 અને 4, એ રીતે 4 નીચે આમ 8 ખૂણા થશે. અને ધાર ગણીશું આપણે તો 1 2 3 4 5 6 7, આમ કરતા કરતા કુલ 12 ધાર સમઘનમાં થશે. આમ સમઘન અને લંબઘનમાં સપાટી કુલ 6 થશે, ખૂણા કુલ 8 અને એમની ધાર કુલ 12 ધાર થશે. આ રીતે આપણે બીજા આકારોના પણ સપાટી, ધાર અને ખૂણા સમજીશું. તો ચાલો આગળ જોઈએ. તો ચાલો અહીં ધ્યાનથી જોઈશું તો અહીંયા સમઘન તો આપ્યું છે, એના કુલ આપણને જે આગળ કહ્યું તે પ્રમાણે 6 સપાટી છે. એ રીતે લંબઘનમાં પણ 6 સપાટી છે. ખૂણા ગણીશું તો કુલ 8 ખૂણા છે અને આ રીતે આમાં પણ 8 ખૂણા છે. અને ધાર ગણીશું તો તેની ધાર કેટલી થશે? 12. હવે અહીંયા ગોળ જોઈશું તો ગોળમાં ફક્ત એક જ વક્ર સપાટી, ગોળ સપાટી છે તે રહેશે. એમાં કોઈ ખૂણા પણ નહીં આવે અને કોઈ ધાર પણ આવે નહીં. શંકુમાં જોઈશું તો તેમાં પણ એક વક્ર સપાટી આવશે અને નીચે એક ગોળાકાર સપાટી પણ બનશે. પણ એમાં એક ખૂણો ઉપર, જે ખૂણો બને છે એ ખૂણો બનશે, નીચે ગોળાકાર બનશે. હવે નળાકારમાં જોઈશું તો 2 વર્તુળાકાર ઉપર અને નીચે બનશે અને એક વક્ર સપાટી અહીંયા વચ્ચે બનશે. આમ દરેક આકારમાં તેઓની ધાર, ખૂણા અને સપાટી અલગ અલગ હોય છે, જે આપણે યાદ રાખવાનું છે. મુદ્દો જોઈએ. અહીં લખ્યું છે ઘર બનાવવા માટે વસ્તુઓ એકત્રિત કરો, આકારોના નામ આપો અને તેમની સપાટી, ફેસીસ અને ધાર એજ વિશે ચર્ચા કરો. તો આગળ આપણે ધાર અને સપાટી વિશે ચર્ચા તો કરી જ લીધી છે. કયા આકારની સપાટી સીધી છે અને કયા આકારની વળાંકવાળી એટલે કે વક્ર છે. તો સમઘન અને લંબઘનમાં સપાટી આપણને સીધી જોવા મળશે, જ્યારે નળાકાર, ગોળ અને શંકુ આકારમાં આપણને વક્ર સપાટી જોવા મળે છે. આકારોને કેવી રીતે ગોઠવવામાં આવ્યા છે તેનું વર્ણન કરો. આકારોનો કયો ભાગ તમને દૂરથી જોઈ શકો છો? અહીંયા ઘર જે બનાવેલું છે, જો તમે જોવું તો જોઈ શકશો. અને તેમાં શંકુ આકાર, સમઘન, લંબઘન અને નળાકાર પણ ગોઠવેલા છે. અહીં દેવિકા એક દુકાન પર ગઈ અને એક રમકડાનું એન્જિન ખરીદ્યું. અહીં દેવિકાનું રમકડાનું એન્જિન છે, તેના ઘણા ભાગ છે, ગણો અને લખો. તો અહીં એન્જિન તમને દેખાય છે. એન્જિનના જુદા જુદા ભાગો તમારે જોવાના છે અને એના આકારો ગણીને અહીંયા લખવાના છે. તો ચાલો, લાલ નળાકાર, ફક્ત લાલ નળાકાર પૂછ્યો છે તો અહીંયા લાલ નળાકાર એક જ છે, એટલે અહીંયા આપણે લખીશું એક નળાકાર છે. ત્યારબાદ પીળો અથવા તો પીળા શંકુ. તો પીળા શંકુ અહીંયા તમે દેખશો તો 2 છે, 1 અને 2, આ 1 અને 2. તો શંકુમાં લખીશું 2. ભૂખરા કલરના લંબઘન, તો ભૂખરું લંબઘન એક જ છે અહીંયા. અને ત્યારબાદ વાદળી સમઘન, તો વાદળી સમઘન પણ વચ્ચે 1 છે. આમ આપણે અહીંયા ગણતરી કરવાની છે. જો તેના પૈડા વિશે પૂછવામાં આવે તો તેનો આકાર કેવો છે? શું તમે કહી શકશો? હા, તેનો આકાર પૈડાનો કેવો છે? નળાકાર છે. તો ચાલો હવે આગળની સ્લાઇડ જોઈએ. ચાલો ચર્ચા કરીએ. અહીં રમકડાની દુકાનમાં કેટલાક વધુ રમકડા છે, તે જુદા જુદા આકારથી બનેલા છે. આ રમકડામાં કયા કયા આકારનો ઉપયોગ થયો છે? તો અહીં 4 રમકડા આપ્યા છે. તમારે બાળકોએ બતાવવાનું છે કે તેમાં કયા
આકારોનો ઉપયોગ થયો છે. પહેલું અહીંયા ઉંદર જેવું ચિત્ર તમને દેખાય છે, તો તમે કહી શકશો કે કેવો આકાર, કયા આકાર નળાકાર છે? આ કયો આકાર છે? તો પહેલો લખીશું આપણે શંકુ આકાર છે, એનું મોઢું છે તે. એનું શરીર કયા આકારનું છે? બરાબર, નળાકાર. ચલો, આ શેનું ચિત્ર છે હવે? તો આ છે ચોકલેટ, અને એનું ઉપરનું આપણે જો ગોળ જોઈશું તો એ કેવો આકાર છે? ગોળાકાર છે. અને એની દંડી છે એ નળાકાર છે. ચાલો હવે નેક્સ્ટ ચિત્ર જોઈએ. તો અહીં બિલાડી બનાવી છે, એના કાન છે. કાન કયા આકારના છે? બરાબર, શંકુ આકાર. ત્યારબાદ એનું મોઢું છે એ ગોળ છે, અને એનું પેટ એટલે કે શરીરનો ભાગ છે એ નળાકાર છે. તો અહીંયા 3 ભાગમાં વહેંચાયેલું છે. છેલ્લે અહીંયા કેટલાક સમઘન અને લંબઘન પડ્યા છે. એનાથી કોઈ ચિત્ર બનાવ્યું નથી, પણ તે તમારે લખવાના છે. આ રીતે આ પ્રવૃત્તિ અહીંયા છે, આકારો ઓળખવાના છે. ઓકે, નેક્સ્ટ જોઈએ હવે. જયાએ જુદા જુદા આકારનો ઉપયોગ કરીને કેટલાક મકાન બનાવ્યા છે. તમારી આસપાસ ઉપલબ્ધ વિવિધ આકારનો ઉપયોગ કરીને આવા ઘર, ટાવર, રોકેટ વગેરે બનાવવાનો પ્રયાસ તમારે બાળકોએ કરવાનો છે. જયાએ અહીંયા કેટલાક આકારો બનાવ્યા છે. દાખલા કે નળાકારની ઉપર શંકુ ગોઠવ્યું છે, અહીંયા સમઘન ઉપર શંકુ ગોઠવ્યું છે, લંબઘન ઉપર 2 શંકુ ગોઠવ્યા છે, અને જયાએ સરસ મજાનું અહીંયા ઘર બનાવેલું છે જુદા જુદા આકારોની મદદથી. તો તમારે પણ આ રીતે એક ઘર બનાવવાનું છે. અહીં જુઓ કે સમઘન એટલે કે ક્યુબ એ એક ખાસ પ્રકારનો લંબઘન ક્યુબોઇડ પણ છે. સમઘનને આપણે લંબઘન પણ કહી શકીશું. બરાબર છે મિત્રો? તો ચાલો હવે આગળની સ્લાઇડ જોઈશું. ચાલો આપણે રમીએ. ગોઠવો અને વર્ણન કરો. વિદ્યાર્થીઓને 4 કે 5ના જૂથમાં બેસવાનું કહો. દરેક બાળકોએ 4-5 જૂથમાં બેસી જવાનું છે. દરેક જૂથમાં એક વિદ્યાર્થી કોઈ પણ 3 આકારો પસંદ કરે છે અને તેમને ગોઠવે છે. ત્યારબાદ વિદ્યાર્થી ગોઠવણીના ક્રમનું વર્ણન કરે છે. હવે અન્ય વિદ્યાર્થીઓને એ જોયા વિના તે પ્રમાણે જ બનાવવું પડશે. બાળકોને વારાફરતી આ પ્રમાણે કરવા દો અને જૂથમાં રમત રમવા દો. તો બાળકોને 4-5ના જૂથમાં બેસાડીને એક બાળક જે ગોઠવણી કરે છે એ ગોઠવણી બીજા બાળકોએ તે બોલે તે રીતે કરવાની છે, પણ બાકીના બાળકો જે ગોઠવણી કરેલું છે એ જોવાનું નથી. તો અહીંયા એક ગોઠવણી જે કરેલી છે જોઈશું. તો નીચે એક લંબઘન છે, ત્યારબાદ એની પર નળાકાર અને એક શંકુ આકાર ગોઠવ્યો છે. હવે એ આકાર કોઈએ જોવાનો નથી, ફક્ત આ બાળક બોલે કે લંબઘનની ઉપર નળાકાર છે અને નળાકારની ઉપર શંકુ છે, અને બાકીના બાળકો સાંભળીને તે ગોઠવશે. એ રીતે આ રમત રમવાની છે. બરાબર છે? ચાલો આગળ જોઈએ હવે. ચાલો આપણે કરીએ. શું તમે વર્ગખંડમાં આવા આકાર શોધી શકો છો? તેમના નામથી કોષ્ટક ભરો. તો અહીંયા કુલ 5 આકારો આપ્યા છે. બાળકોએ વર્ગખંડમાંથી તમારે આવા આકાર દેખાતા હોય તેવા વસ્તુઓના નામ અહીં લખવાના છે. પહેલું નળાકાર છે. તમે વર્ગમાં ધ્યાનથી જોશો તો તમને તમારી પેન્સિલ જે છે એનો આકાર નળાકાર છે. જો છોલ્યા વગરની પેન્સિલ હશે તો એ નળાકારની છે એવું દેખાશે. ત્યારબાદ ગોળ આકાર જો તમે શોધશો તો તમારા વર્ગમાં આ રીતે કોઈ દડો પડેલો મળી જશે. સમઘન આકારમાં પાસો મળી જશે. લંબઘન આકારમાં તમારું પુસ્તક છે તે મળી જશે, અને શંકુ આકારમાં જો તમારા વર્ગમાં છોકરાની ટોપી હોય તો મળી જશે. એ રીતે નળાકાર બોટલ હોઈ શકે, ગોળમાં લખોટી, સમઘનમાં ખોખું કોઈ હોઈ શકે, લંબઘનમાં ઘણા બધા આકારો મળી રહે છે, કંપાસ, પુસ્તક બીજી વાર આવ્યું છે, આપણે એની જગ્યાએ બીજો કોઈ આકાર પણ લખી શકીએ. દાખલા તરીકે તમારું ટેબલ કે તેની ધાર, ટીવી, ઘણા બધા અહીંયા લખી શકશો.
હવે અહીંયા નીચે પ્રશ્ન કે તમને સૌથી વધુ જે આકાર મળે તેનું નામ જણાવો. તો આપણને સૌથી વધારે આકાર જો શોધશો તમે તો લંબઘન આકારો તમારા વર્ગખંડમાં મળશે. તમને સૌથી ઓછો જે આકાર મળે તેનું નામ જણાવો. તો મોટે ભાગે શંકુ આકાર આપણા ક્લાસમાં ઓછો જોવા મળશે. એક કરતાં વધુ આકારથી બનેલા વસ્તુઓનું નામ જણાવો. તમે ક્લાસમાં જોશો તો કોઈક એવી વસ્તુ મળશે કે જે એક કરતાં વધારે આકારથી બનેલી છે. દાખલા તરીકે પંખો. અહીંયા વધારે વસ્તુઓ અથવા તો આ સિવાયની વસ્તુઓ પણ તમે ઉમેરી શકશો, તમારી રીતે લખી શકશો. તો ચાલો હવે આગળ જોઈએ. બાજુના આકારો જુઓ અને સૂચના મુજબ કરો. સમઘન પર ગોળાકાર કરવાનું છે. તો અહીંયા જે આકારો છે એ જોવાના છે અને એમાં જે સમઘન હોય એની પર બાળકોએ ગોળ કરવાનું છે. તો અહીંયા આપણને કુલ 3 સમઘન દેખાય છે. એની પર આપણે શું કરવાનું છે? ગોળ કરવાનું છે. ત્યારબાદ શંકુ સામે ખરાની ટીક કરવાની છે. તો અહીંયા જે શંકુ દેખાય છે તેની સામે તમારે ખરું કરવાનું છે. ત્યારબાદ નળાકારની સામે ચોકડી કરવાની છે. તો નળાકાર જેટલા પણ આકાર દેખાય છે ત્યાં તમારે બાળકોએ આ રીતે ચોકડી કરી દેવાની છે. અને છેલ્લે લંબઘનની ફરતે એક ચોરસ બનાવવાનું છે. અહીંયા જેટલા પણ લંબઘન છે એની ફરતે તમારે ચોરસ બનાવી દેવાનું છે. આવી પ્રવૃત્તિ અહીંયા આપણે કરવાની છે. તો ગોળ આકાર બાકી રહેશે જેની પર આપણે કશું કરવાનું નથી. ત્યારબાદ નીચે એક બીજું છે, આકારોના નામ આપો જેમાં કોઈ ધાર નથી. તો એવો કયો આકાર છે કે જેમાં કોઈ ધાર નથી? શું તમે કહી શકશો? તો 2 એવા આકાર છે, એક ગોળ અને નળાકાર. બીજું છે માત્ર સપાટી બાજુઓ હોય એવા 2 આકાર છે, સમઘન અને લંબઘન. પછી છે માત્ર વક્ર સપાટી હોય તો તેવો આકાર છે શંકુ આકાર. ત્યારબાદ છે સીધી અને બંને ધાર હોય, સીધી અને વક્ર બંને ધાર હોય તેવો આકાર કયો છે? તો નળાકાર. ત્યારબાદ સપાટ અને વક્ર બંને બાજુ હોય તો તેવો આકાર છે નળાકાર. ત્યારબાદ અહીંયા તમે કયા આકાર બનાવી શકો છો? જુઓ, મેં માટી અને લાકડીઓથી શું બનાવ્યું છે? તમે પણ આવા આકારો બનાવવાનો પ્રયત્ન કરો. તો અહીંયા આ બેને એક સમઘન બનાવ્યું છે અને બીજો એક આકાર બનાવ્યો છે. તો તમે પણ આ રીતે માટી અને લાકડીને જોઈન્ટ કરી અને જુદા જુદા આકાર બનાવી શકો છો. સમઘનનો ઉપયોગ કરીને આ આકાર બનાવવાનો પ્રયાસ કરો. જો તમારે જુદા જુદા સમઘન હોય તો તમે આ રીતે આકાર બનાવવાનો પ્રયત્ન કરવાનો છે. હવે અહીંયા તમે લંબઘનમાં જોશો તો અહીંયા લંબચોરસમાં એક રમત આપવામાં આવી છે. આ તથા આગળના પાનાની કિનારી પર એક રમત છે. પાસાને ફેંકો અને કૂકરીને પાસા પર આવેલી સંખ્યા સાથે સંકળાયેલ આગળના ચિત્ર પર ખસેડો. જો શક્ય હોય તો અંતિમ ખાનાને પસાર કર્યા વિના તમારા મિત્રો પાસે રમો. જે અંતિમ નિશાન પર પહેલા પહોંચે તે રમત જીતે છે. તો પાસું ફેંકવાનું છે અને દાખલા તરીકે નળાકાર 1 નંબર આવે તો નળાકાર પૂછવાનું છે, 2 નંબર હોય તો ગોળો, 3 નંબર હોય તો શંકુ, 4 હોય તો સમઘન, 5 હોય તો લંબઘન અને 6 હોય જો શક્ય હોય તો 2 ખાના આગળ તમે જવાનું છે. તો આ રીતે આ રમત રમાય. દાખલા તરીકે તમે શરૂઆત પર ઊભા હોય અને તમારે 1 પડે છે તો તમારે નળાકાર પર જવાનું છે. મતલબ કે તમે અહીંયા આગળ જોતા જશો તો નળાકાર છે તમને ક્યાં મળશે? આ ડોલ છે એ નળાકાર છે એટલે મતલબ તમારી કૂકી ત્યાં જશે. આમ કરતાં કરતાં તમારે પાસાના જે નંબર આવે છે તેમ આગળ ખસતા જવાનું છે અને જે બાળક પહેલા અંત સુધી પહોંચશે તે જીતશે. તો સરસ મજાની રમત છે. દરેક બાળકો આ બેસીને રમવાની છે. ચાલો હવે આગળ જોઈએ. 6 નંબર જોઈએ. આપેલા આકારો કઈ રીતે સરખા, સેમ અને છે અને તેઓ કઈ રીતે ભિન્ન છે, અલગ છે? તો આગળ સમજાવ્યું તે પ્રમાણે કે લંબઘન અને સમઘન એમાં સપાટી સરખી હોય છે અને એમના ખૂણા અને ધાર હોય છે. જ્યારે
ગોળ, શંકુ અને નળાકારમાં સપાટી વક્ર સપાટી હોય છે. ગોળમાં કોઈ ખૂણા કે ધાર હોતી નથી. શંકુમાં એક ખૂણો બને છે, નીચે ગોળાકાર. જ્યારે નળાકારમાં જોશો તો ઉપર અને નીચે બે વર્તુળ આકાર બને છે. આમ પાંચેય આકાર અલગ અલગ રીતે આપણે જોઈ શકીશું. ચાલો હવે આગળ જોઈએ. 7 નંબર, એક પાસો જુઓ, તેના પર 1 થી 6 ટપકા હોય છે. સંખ્યા 1ની વિરુદ્ધ સપાટી પર કઈ સંખ્યા છે? તો તમે પાસો ધ્યાનથી જોશો તો તેમાં તમને ખબર પડશે કે પાસાના બે સામસામેની બાજુનો સરવાળો હંમેશા 7 થાય છે. તો 1ની સામે કઈ સંખ્યા હશે? 6. તે જ રીતે 2ની જોઈશું તો સામે કઈ સંખ્યા આવશે? 5. અને 3ની સામે જોઈશું તો પાસામાં 4 આવશે. મતલબ કે બંને બાજુનું સામસામેની બાજુનો સરવાળો શું થાય છે? 7 થાય છે. એટલે કે તરાહ એની પેટર્ન શું છે? બંને બાજુનો સરવાળો 7 થાય છે. ત્યારબાદ નીચે જોઈશું કે આ નમૂનાને મોડેલને કયા ક્રમમાં બનાવવામાં આવેલ છે તે તમારે કહેવાનું છે. તો નીચે સ્વરૂપ કરીશું તો નીચેથી અહીંયા 3 લંબઘન મૂકેલા છે અને 2 પાયામાં લંબઘન મૂકેલા છે પીળા કલરના. ત્યારબાદ એક મોટું સ્ટેન્ડ મૂક્યું છે, તે પણ લંબઘન છે. ત્યારબાદ 4 નળાકાર એના પિલ્લર થાંભલા બનાવ્યા છે. ફરી એક લંબઘન મૂક્યું છે જે એની છત જે બનાવી છે. અને ત્યારબાદ 4 શંકુ એની પર મૂકેલા છે. તે રીતે આ આખું મોડેલ બનાવેલું છે. તો ચાલો હવે આગળ વધીએ. તમે સમઘન અને લંબઘનને જોડો તો તમને કયો આકાર મળશે? તો અહીંયા સમઘન લંબઘન જોડ્યું છે. આમ ટ્રક જેવો આકાર બને, પણ મોટાભાગે સમઘન લંબઘન સરખા હોય તો આકાર આપણને લંબઘન મળે છે. તો અહીંયા આપણે લખીશું લંબઘન. હવે આ એક બેને એક મોડેલ બનાવ્યું છે અને આ આકાર બનાવવા કેટલા સમઘનનો ઉપયોગ થયો હશે? તો તમે ગણશો તો એની ઉપર કુલ 5 સમઘન મૂકેલા છે. ત્યારબાદ 5 ને બીજા બે સાઈડ પણ ગણીશું એટલે 7, 12 ને ત્યારબાદ નીચે 9. આમ કરી અને કુલ 12 અને 9 એટલે કે 21 સમઘન અહીંયા નીચે ગોઠવેલા છે. ત્યારબાદ અહીંયા લખ્યું છે 3 સમઘનને તમે જુદી જુદી રીતે જોડી શકો છો. પ્રયત્ન કરો અને જુઓ. તો અહીંયા એક રીતે જોડ્યા છે, આપણે બીજી પણ રીતે એને જોડી શકીએ. દાખલા તરીકે આ સમઘનને આપણે આ બાજુ પણ મૂકી શકીએ અથવા તો આ બાજુ પણ મૂકી શકીએ અને જુદા જુદા આકારો બનાવી શકીએ. સંભવિત જેટલા આકારો બનાવવા હોય તે આપણે બનાવવાના છે. બાળકોએ તમારે આ પ્રવૃત્તિ કરવાની છે. આગળ જોઈએ. હવે 10 નંબરની પ્રવૃત્તિ. આપેલા નમૂનાઓમાં ઉપયોગમાં લેવાયેલા આકારોના નામ આપો. નમૂનાઓ બનાવવા માટે આકારોને કેવી રીતે ગોઠવવામાં આવ્યા છે તેનું વર્ણન કરો. તો અ, બ, ક અને ડ કુલ 4 આકારો આપ્યા છે. તો અહીંયા જોઈશું કે નારંગી કલરનો જે આકાર છે તેની ઉપર બીજા 2 લંબઘન અને ત્યારબાદ ગુલાબી કલરનો લંબઘન એ રીતે ગોઠવ્યું છે. અહીંયા જોઈશું બમાં તો નારંગી, ગુલાબી, ફરી નારંગી, ગુલાબી, નારંગી અને છેલ્લે લીલો લંબઘન છે. કમાં જોઈશું તો નારંગી, ગુલાબી, નારંગી, ગુલાબી, નારંગી અને ગુલાબી. આમ 6 લંબઘનથી અહીંયા પણ ગોઠવ્યું છે. અહીંયા જોઈશું તો 3 લંબઘન છે. પહેલા લીલો છે, ત્યારબાદ ગુલાબી અને ત્યારબાદ નારંગી. આમ બધા આકારો લંબઘનથી બનાવેલા છે. નીચે દર્શાવેલા આકારો બનાવવા માટે 6 પાસાનો ઉપયોગ કરો. તો અહીંયા પાસાના ઉપયોગથી તમારે એક લંબઘન બનાવવાનું છે, એક ટાવર અને તમારી પસંદનો બીજો એક આકાર બનાવવાનો છે. આ પ્રવૃત્તિ તમારે પાસાની મદદથી કરવાની છે અને તમારી જાતે આ આકારો બનાવવાના છે. તો ચાલો મિત્રો હવે આગળ જોઈએ.